મોટા ભાગના ઘરોમાં, ખાસ કરીને ગુજરાતી ઘરોમાં, દાદી અથવા ફાધર સમબડી રાઇઝિસ એન્ડ સેઝ બિચારાને ખાવા દે ને, એટલે બાળકને એવું સમજાઈ જાય છે કે ઘરમાં એક વકીલ છે અને આ વકીલનો ઉપયોગ કેવી રીતે કરવો એ એને આવડે છે. નથી જવાનું એવું માએ કહ્યું તો કદાચ ન પણ ગમ્યું હોય તો એકવાર તો એ નિર્ણય સ્વીકારાય જ જવો જોઈએ. મા બાપ દાદા દાદી કોઈ પણ સંતાનનું ભલું નથી ઈચ્છતા એવું તો છે જ નહીં, પણ અંગત ડિફરન્સ ઓફ ઓપિનિયનમાં બાળક ફૂટબોલ બને છે મોટા ભાગના ઘરોમાં, અને એને ઈગો પ્રોબ્લેમ બનાવવામાં આવે છે. અને આ બહુ જ દુર્ભાગ્યની વાત છે, પણ આમાં કંઈ થઈ શકતું નથી સિવાય કે બધા અગ્રી કરે. જો વહુ એમ કે સાસુને કે મારું બાળક છે, પ્લીઝ લેટ મી હેન્ડલ ઇટ, તો એમને ખરાબ લાગે છે. એટલે એની ગેરહાજરીમાં માં જ્યારે ન હોય ત્યારે દાદી એમ કહે છે કે પછી તારી મમ્મી આવીને મને વળશે. આ હું ફેસ કરું છું. કેટલા બધા લોકો આ ફરિયાદ મારી પાસે લઈને આવે છે, એન્ડ આઈ એમ લિસનિંગ ટુ ધીસ, બટ આઈ ફીલ કે ઘરના લોકોએ યુનેનિમસલી બેસીને ચર્ચા કરવી જોઈએ અને બાળકના ભવિષ્યને નજર સામે રાખવું જોઈએ, નહીં કે અંગત મતભેદોને. એવું જો થઈ શકે તો હું માનું છું કે એક શ્રેષ્ઠ ઉછેર તમારી પાસે આવી શકે. અને બીજું કે બાળકનો ઉછેર એ ફૂલ ટાઈમ જોબ છે. કોઈ પણ એમ કહેતું હોય કે હું મારા બાળકને 2 કલાક આપું છું દિવસના અને મારું જોબ પૂરી થઈ જાય છે, તો એવું નથી. ફાધર્સ ટાઈમ નથી આપી શકતા માટે વસ્તુઓ આપે છે. બાળક થિંગ્સ બાર્ટર કરતા શીખી જાય છે. બહુ બધા પ્રશ્નો છે. ઉછેર વિશે તો એક આખું સેશન થઈ શકે, સો લેટ્સ નોટ ગેટ ઇન ટુ દેટ. બટ આઈ પર્સનલી ફીલ કે બાળ ઉછેર વિશે ઘરમાં ખુલ્લા દિલે ચર્ચા થવી જોઈએ અને એની ગેરહાજરીમાં થવી જોઈએ, અને જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ હોવી જોઈએ. ડરી ડરીને બચ્ચું મોટું ન થઈ શકે. એક સારો નાગરિક મોટો કરવો બહુ અઘરો છે. નૈતિક અહીંયા છે નૈતિકભાઈ. નૈતિક ઓકે ટેલ. માયસેલ્ફ નૈતિક પટેલ. અમારા પરિવારનું નામ માનવ પરિવાર, અને એમાં મનનો વિરામ જે નામ આપ્યું છે, તમારી એક બુક લખાઈ છે જે મને દર્શક કાકાએ ગિફ્ટ કરી હતી, મન નેગેટિવ ટુ પોઝિટિવ માઇનસ થી પ્લસ. યા મનનો વિરામ, અને એ બુકને કોરિલેટ તમે કઈ રીતે કરી શકશો અમારા પરિવાર સાથે? મન માઇનસ થી પ્લસ મીન્સ કે આપણે બધા ક્યાંક તો માઇનસ છીએ જ. We all need some support, some kind of change, little bit, કોઈનો કોઈ બહુ. અને મનનો વિરામ એવી વસ્તુ છે કે મન શાંત થાય તો જ ચેન્જ આવી શકે. ઉકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી. ગેસ બંધ કરો, જરા ઠંડુ થાય તો દેખાય કે કેટલું છે સપાટી. એટલે થોડી વાર વિરામ કરીને, સ્ટોપ કરીને, ઇફ યુ કેન, તમારે પૂછવું બી હોય કે દિશા કઈ છે તો ગાડી ઊભી રાખવી પડે છે. આપણે ત્યાં હજી જીપીએસ નથી, સો ગાડી ઊભી રાખો 5 મિનિટ અને પૂછો કોઈને કે ભાઈ મારી દિશા કઈ છે. સો આઈ થિંક મનને વિરામ આપો તો મનને સાચી દિશા આપી શકો, એવું હું માનું છું. આ મારું ઇન્ટરપ્રિટેશન છે. સાચું ખોટું તો યુ આર ધ બેસ્ટ જજ. અશોકભાઈ. ઓ ગોડ. કાજલબેન સોરી, આપણું એક પેલું પુસ્તક જે એકબીજાને ગમતા રહીએ, એમાં આપણે એક સવાલ આપે કર્યો છે અને પછી એને છોડી દીધો છે. એમાં પાન નંબર 26માં આપે લખ્યું છે કે જે પ્રસિદ્ધ માનસશાસ્ત્રી છે સિગમન્ડ ફ્રોઈડ, એણે એવું કહ્યું કે ઘણા બધા અભ્યાસના અંતે મને એવું લાગે છે કે સ્ત્રીને શું જોઈએ છે જીવનમાં એ હું સમજી શક્યો નથી. પછી પાન નંબર 27 ઉપર આપે એણે દોહરાવી અને વિલિયમ શેક્સપિયરના શબ્દોમાં લખ્યું છે કે વિમેન વોટ ડુ ધે વોન્ટ. હવે હું આપને પૂછું છું કે આપે એ, અને પછી તરત જ આપે વિષયાંતર કર્યું છે, તો એ સવાલનો જવાબ આપે કેમ નથી આપ્યો? કેમ કે છે જ નહીં. ઓકે, થેન્ક યુ. વિક્રમભાઈ ભાવસાર. ગમતા રહેવા માટે સ્ત્રીને શું જોઈએ એનો હું જવાબ આપી દઉં. પ્લીઝ આપી. એકદમ ભયંકર ટીપ છે. પ્લીઝ.
તમારી પાસે 2 પેન્ટ હોય, એક ધોવા નાખ્યું હોય, છતાં પૂછી લેવું કયું પહેરું. પણ એ રસપ્રદ વાત છે. હું આજે જ એક જણને કહેતી હતી કે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મારી ફ્રેન્ડ છે, ડૉક્ટર છે. અમે સ્કૂલથી બાળ મંદિરથી જોડે ભણ્યા છે. એટલે આજે એક અમારું સ્કૂલના ગેટ ટુગેધર હતું, લંચ હતું. એટલે એ નીતા એવું પૂછે કે ચેતનને ઘેર લગ્ન છે તો કેટલાનો ચાંદલો કરવાનો, એવું એ મને પૂછે. એટલે હું કહું કે 501. ના 501 તો ઓછો પડે. તો 1000? ના 1000 તો બહુ પડે. એટલે એણે મનમાં રકમ નક્કી કરી જ લીધી છે. તમે એની રકમ સુધી આવો ત્યાં સુધી એ આર્ગ્યુમેન્ટ કરે છે. આ વાત સ્ત્રી માટે જ સાચી છે એવું નથી, આ માણસ માત્ર માટે સાચી છે. સ્ત્રી ફોન કરીને પૂછે કે શું બનાવું, પછી તો ખબર છે બધાને આ ડાયલોગ, તને જે ગમે તે. પછી એને જે ગમે તે બની ગયું હોય એટલે ઘરે આવે એટલે કે શું બનાવ્યું છે, એટલે એણે કહ્યું કે ઇડલી સાંભર, પાવભાજી, ભાખરી શાક. અરે યાર, હજી હમણાં 3 દિવસ પહેલા તો ભાખરી શાક કરેલા, પણ મને તો ગમે છે એ મેં કર્યું, તમે મને ગમે છે તે કહેલું, સો આઈ હેવ મેડ ઇટ. સારું, તો પછી એક કામ કર, આમ કરી નાખ, અથવા આમ નહીં કર, અથવા આમ કર. એને બદલે જ્યારે એણે ફોન કરેલો 4:30 અને પૂછેલું, ત્યારે જો કહ્યું હોત કે તમારે શું ખાવું છે. પણ આમાં મજાની વાત એ છે કે કોઈને ખબર નથી એને શું જોઈએ છે. એને ઓફર કરવામાં આવે ત્યારે એને ખબર પડે છે કે મને આ નથી જોઈતું. ધેટ્સ ધ ફન. માણસ માત્રની સાથે આ રમત છે કે તમારી સામે મુકાય ત્યારે જ તમને સમજાય છે. એ ફૂડ હોય, રિલેશનશિપ હોય, કપડું હોય, વસ્તુ હોય, સુખ હોય. Once you have it in your hand, you realize that you don't want this, you want something else. And that keeps the world going. Something better, something more, still more. અહીંયા આપણા વચ્ચે એક મારા મિત્ર ઉપસ્થિત છે અને એમને ખરેખર મારા જેવું શરીર બનાવ્યું છે. એકવાર મેં એમને પૂછ્યું હતું કે તમે એટલા જાડા કેમ છો, એમને કહ્યું યાર શું કરું, ઘણીવાર સાંજે 2 વાર જમવું પડે છે. મેં એમને પૂછ્યું કારણ, તો કે બહાર મિત્રો સાથે જમીને ઘરે જવું એટલે કહેવામાં આવે કે જમીન આવ્યા સાથે જમીએ, એટલે કે આજે સવારથી ભૂખ ખૂબ જ લાગી હતી અને ફરીથી જમે છે. એટલે આ એક સોલ્યુશન હોઈ શકે. હવે ક્વેશ્ચન આવેલો છે, ટીનેજ દીકરી દીકરા માટે તમારા વિચારો અને તેના પુસ્તકો વિશેની માહિતી આપવા વિનંતી. હું એવું ઈચ્છું છું કે હવે આપણે 5 કે 3 પ્રશ્નો જ રાખીએ, એટલે આના પછી બીજા 3 પ્રશ્નની આપણે છૂટ રાખીએ. તો આના પછી 3 પ્રશ્નો જો કોઈને બી પૂછવા હોય તો પ્લીઝ અત્યારથી જ એમનો હાથ જરા કરી લો. ટીનેજ ચાઇલ્ડ માટે પુસ્તકો આપણા દેશમાં આપણા માહોલ માટે લગભગ લખાયા જ નથી, ઓનેસ્ટલી સ્પીકિંગ. આપણી પાસે જે છે તે પરદેશી સાહિત્ય છે જેને પરદેશના ટીનેજ બાળક સાથે નિસ્બત છે, હિન્દુસ્તાની બાળક સાથે કોઈ સંબંધ જ નથી. એટલે પુસ્તકો તો બહુ હું સજેસ્ટ નહીં કરી શકું. ઘણું લખાયું છે પણ ખરેખર એપ્રોપ્રિએટ કહેવાય એવું કંઈ, આમ તમે એવું કહી શકો કે લો વાંચો એવું કંઈ નથી. અને બીજી વસ્તુ કે તમારા ટીનેજ બાળકને એક બહુ સરસ એડ હું હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી ત્યારે મેં લખેલી. સરસ એટલા માટે કહું છું કે મને એ લાઈન બહુ ગમે છે કે તમારો વર્તાવ એવો હોવો જોઈએ તમારા બાળક સાથે જેવો તમે એની શરદી સાથે રાખો છો, મક્કમ અને માયાળું. વિક્સ વેપોરબની એડ મેં લખેલી 22 વર્ષ પહેલાં. અને હું માનું છું કે આ એટીટ્યૂડ જો આપણે રાખી શકીએ તો આ 2 જ શબ્દોમાં બધું આવી જાય છે. બને ત્યાં સુધી મક્કમ રહેવું, એને જે કહેવું છે તે જ કહેવું, અને છતાંય જો એ ભૂલ કરે તો એને પાછા આવવાની જગ્યા આપજો. Most of the parents don't give space to return for their children, and then their children look for somewhere else and make more mistakes. I think એક પુસ્તક મેં દીકરી માટે લખ્યું છે, જો કોઈને વાંચવું હોય તો વાલી આસ્થા, which is father's letter to daughter from 7 years to 25 years. દીકરા માટે હું લખી રહી છું, પ્રિય નમન, પણ વાર લાગશે. પણ મૂળ વાત તો એ જ છે કે એને ભૂલ કરવાનો અધિકાર છે. એને પરફેક્ટ બનાવવાના પ્રયત્નમાં તમે એની પાસેથી એની
લર્નિંગ એબિલિટી છીનવી લો છો. મને આવડે છે, મેં તને કહ્યું એમ જ કર, હું કહું છું એમ જ કર, આમ જ હોય એવું શક્ય નથી. અને બે સમયે બદલાઈ ગયા છે. આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન જોવા બાજુમાં જતા હતા અને એ લોકો સેમસંગના એના ફોન પર ડાઉનલોડ કરીને ફિલ્મો જુએ છે. આઈ થિંક બહુ જ બધું બદલાઈ ગયું છે અને એને એના નવા સમયમાં નવા પરિવેશમાં ઓળખવાનો પણ પ્રયત્ન કરો. દે આર ડિફરન્ટ. They are different generation and they are a techno gen. So they want answer to everything. પુસ્તક નથી વાંચતા એવી ફરિયાદ સામે હું એવા કેટલા મા બાપને ઓળખું છું કે જે વાંચતા નથી પણ એના બાળકને તમે પૂછો કે ફલાણાનું આ મને જરા જોઈએ આપને, એટલે તમને નેટ ઓન કરીને એવી એવી વિગતો આપે કે જે તમને ભલભલા દુનિયાના પુસ્તકમાં ના મળે. એની પાસે નેટ છે, એની પાસે જીપીએસ છે, એની પાસે ઘણું બીજું છે, એની પાસે ટચ સ્ક્રીન છે, એની પાસે ટેબ્લેટ છે જે આપણી પાસે નહોતા. એટલે હવે એને એના પરિવેશમાં મૂલવવા પડશે. એને આપણા બેકડ્રોપમાં નહીં જજ કરાય. સો લેટ્સ બી અન્ડરસ્ટેન્ડ ધેમ ફર્સ્ટ એન્ડ ધેન મેક એની સ્ટેટમેન્ટ અબાઉટ ધેમ. ધીસ ઇઝ વોટ આઈ ફીલ. બહુ અઘરું છે, હું સમજુ છું, પણ એ રીતે જ કરવું પડશે એવું મને સમજાયું છે. મારો દીકરો જ મને કહે છે લાવ તને સમજ નહીં પડે. એટલે મને ઘણી વાર એવું થાય છે કે હા નહીં પડે કદાચ, કે તું શું છે, પણ હસી શકાય જો એની સાથે. તો હું માનું છું કે બહુ જોકમાં પણ ઘણું બધું કહી શકાતું હોય છે. એક છોકરી સાથે બહુ SMS પર ચેટિંગ કરતો હતો. એટલે એક દિવસ મેં એને કહ્યું, મેં કીધું તને શું આનામાં આટલો બધો રસ પડે છે? તો કે રસ કંઈ નથી પડતો, હું તો ટાઈમ પાસ કરું છું. એન્ડ આઈ વોઝ શોક્ડ ટુ લુક એટ હિમ કે દિવસના 3-3.5 કલાક તો એ ઓછામાં ઓછા એની પાછળ વાપરતો જ હશે. એટલે મેં કહું આટલો બધો ટાઈમપાસ કેમ કરે છે? તારી પાસે ટાઈમ છે આવો બગાડવાનો? તો કે હું બગાડતો નથી, હું મજા કરું છું. આ એની મજાની વ્યાખ્યા છે. મે બી આઈ ડોન્ટ લાઈક ઇટ, મે બી આઈ થિંક કે 3.5 કલાક વધારે પ્રોડક્ટિવલી વાપરી શકાય, પણ આ મારી માન્યતા છે. સો લેટ અસ ટોક અબાઉટ ઇટ એન્ડ ટેલ હિમ કે આ 3.5 કલાકમાં તું શું બીજું કરી શકે. જો ધીઝ આર ધી ઓપ્શન્સ અવેલેબલ. આપણે બહાર ખાવા જતા હતા ત્યારે ઇડલી પાવભાજી સિવાય બીજું કંઈ બહુ ખાસ અવેલેબલ નહોતું. આજે થાઈ, મેક્સિકન, લેબનન, એની પાસે ચોઈસ જ કેટલી બધી છે. આખી ચોઈસની જનરેશન છે. બ્રાન્ડ્સ અવેલેબલ છે એને. આપણે માટે ફોરેનથી કોઈ કશું લાવે તો એ કેટલું મહત્વનું હતું. એ લોકોને બધી બ્રાન્ડ્સ અહીંયા અવેલેબલ છે. એ લોકોને એમને માટે દુનિયા સમેટાઈ ગઈ છે, નાની થઈ ગઈ છે. કમ્યુનિકેશનના સાધનો બહુ છે પણ કમ્યુનિકેશન નથી થતું ઘરમાં. So I think all we need to do is talk to them, be with them. મા બાપ પણ બિઝી છે હવે તો. એમને પાર્ટીઝ છે, એમને સોશિયલ્સ છે, એમને ફલાણું છે, એમને ઢીકણું. He is on his own. That's what I listen to them. And I always feel કે no, they are not on their own. And if they are on their own, then let them take their wrong decisions also. પણ એવું નથી, આપણે કન્વિનિયન્ટલી કંટ્રોલ કરવા છે અને કન્વિનિયન્ટલી છોડવા છે. એવું તો નહીં થાય. સ્વીકારી લો કે એવું નહીં થાય. આ તરફ કે પેલી તરફ કોલ તો લેવો પડશે મા બાપ તરીકે. મિત્રો, આજના જે પ્રોગ્રામના સ્પોન્સર છે ડૉક્ટર વ્યોમેશ શાહ, એમના માટે 2 નાના સેન્ટેન્સ અથવા તો નાની વાત મારે કરવી છે. વ્યોમેશભાઈને હું ઘણા વર્ષોથી ઓળખું છું અને એક અદ્ભુત વ્યક્તિ મારી દ્રષ્ટિએ કહી શકાય. મેં ઘણી વખત એમની સાથે હું કોમર્શિયલી એટેચ છું, પ્રોફેશનલી એટેચ છું. હું એમના દવાખાનામાં ગયો હોઉં, કોઈ નાના મોટી વાતની અમારી ચર્ચા ચાલતી હોય અને કોઈ પેશન્ટ આવ્યું હોય અને એનું બહુ મોટું ઓપરેશન હોય, તો ડૉક્ટર સાહેબ જ્યારે વાત કરે ત્યારે પેશન્ટ કહે કે અમારી પાસે પૈસા નથી. કે પ્રશ્ન છોડ દો, આ બાઈ મરી જશે, આપણે ઓપરેશન કરી લઈએ. અને સામેથી પેશન્ટ કે દવાનાય પૈસા નથી, કે એ થઈ જશે. થોડી વાર પછી અમારું વાત ચાલતી હોય ને અડધો કલાકમાં એના રિલેટિવ્સ અંદર આવે અને એમ કે સાહેબ રાતના કે કાલે રાતના જવું હોય તો અમારે વાહનની વ્યવસ્થા નથી. તો એ વખતે 108 નથી, 108. તો વ્યોમેશ એવું કહેતા હતા કે એ બી થઈ જશે. આવા એક વિશિષ્ટ વ્યક્તિ આપણા વચ્ચે ઉપસ્થિત છે. હું ઈચ્છું કે આપણે બધા આપણા સ્થાન પર ઊભા થઈને એમને અભિનંદન આપીએ. હી ઇઝ અ વન્ડરફુલ મેન.
અને હું ઈચ્છું કે ડૉક્ટર વ્યોમેશ શાહ આપણા વચ્ચે આવું અદ્ભુત કાર્ય વર્ષોના વર્ષો કરતા રહે. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ. મોહમ્મદ રફી સાહેબનો એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પાટણમાં એવરી યર થાય છે. એમના છેલ્લા 5 વર્ષથી કોન્સ્ટન્ટ એ પોતે સ્પોન્સર છે. મને એવું સમય હું માનું છું કે એમની પાસે એટલો સમય નથી કે આવી રીતે આવીને બેસી શકે, છતાં પણ હી ઇઝ ઓલવેઝ ટેલિંગ કે ભાઈ ના, આ પ્રોગ્રામ થવો જ જોઈએ અને કોઈ પણ ખર્ચ થાય તો મારી પાસે તમારે લઈ લેવાનો. હી ઇઝ ઓલવેઝ ટેલિંગ. સો થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. રફી સાહેબની એક સરસ વાત, આઈ વિલ ઇન્ટરપ્ટ. એક પેપરમાં એક ડિબેટ કોઈકે ચાલુ કરેલી કે કિશોર કુમાર બેટર છે કે રફી બેટર છે, અને થોડો વખત ચાલી પછી રફી સાહેબે એ મેગેઝિનને કાગળ લખેલો અને એમણે એવું કહેલું કે આ ડિબેટ બંધ કરો, કારણ કે કિશોરદા એની ડે મારાથી સારું ગાય છે. હી વોઝ સિનિયર, હી વોઝ ઓલવેઝ સક્સેસફુલ, and still he had the modesty to write this to the magazine, અને એમના હેન્ડરાઇટિંગમાં પ્રગટ થયેલો કાગળ. મેગેઝિનનું નામ હું ભૂલી ગઈ છું, બટ this is what his modesty was all about. એ એમના આઈ થિંક સ્ટારડસ્ટમાં, આઈ ડોન્ટ રિમેમ્બર ધી મેગેઝિન્સ નેમ, પણ એમણે હસ્તાક્ષરથી કાગળ, એટલે ડિક્ટેટ કરીને નહીં, એમણે પોતાના હસ્તાક્ષરમાં કાગળ લખેલો કે આ ડિબેટ બંધ કરો. રફી સાહેબની જ્યારે વાત આવી છે ત્યારે હવે એમની મોડેસ્ટીની બીજી પણ આપને વાત કરું. દેવાનંદ જ્યારે ગુજરી ગયા અને જ્યારે પણ એની પહેલાં પણ જ્યારે પણ એ પોતાના ગીતોની વાત કરતા ત્યારે રફી સાહેબનું નામ ન લેતા, અને જ્યારે એમના બધા જ ગીતો રફી સાહેબે જ ગાયા છે અને સૌથી લોકપ્રિય ગીતો પણ રફી સાહેબના જ થયા છે, અને દેવાનંદની બધી જ ફિલ્મો રફી સાહેબના ગીતોના કારણે ચાલી છે. એ પણ હકીકત છે. પણ વાત એવી છે કે એ બંને વચ્ચે અબોલા હતા, અને એ અબોલા શાના કારણે હતા એ આખું બોલિવૂડ એટલે ફિલ્મી દુનિયા આજે પણ જાણતું નથી અને આપણે પણ જાણતા નથી. બે જણા સજ્જનો એટલા ખાનદાન રહ્યા કે દેવાનંદ મરી ગયો ત્યાં સુધી અને રફી સાહેબ જ્યાં સુધી મૃત્યુ પામ્યા ત્યાં સુધી બંને જણાએ એકબીજા માટે ઘસાતું નથી બોલ્યા. નામ તો નથી જ દીધું, પણ ઘસાતું પણ એ લોકો નથી બોલ્યા. એટલે આપણને એ વાત, આપણે હજી પણ વંચિત રહ્યા છીએ કે એમને શાના કારણે અબોલા હતા અને એ બેને કેમ નહોતું બનતું. દેવાનંદ જ્યારે ગુજરી ગયા એની પહેલાં ઘણી બધી વાતો એમના વિશે પ્રસારિત થઈ છે, પણ આપ જોજો કે એમણે રફી સાહેબ વિશે લતા મંગેશકર માટે બોલ્યા હશે, પણ રફી સાહેબ માટે એ ક્યારેય નથી બોલ્યા, કશું જ નથી બોલ્યા. તો આ એમની ખાનદાની અને જે મોડેસ્ટીની જે વાત કરી એ વાતને હું અનુમોદન આપું છું. થેન્ક યુ. મેડમ નમસ્કાર. માય સેલ્ફ કમલેશ સ્વામી. બે પાત્ર જ્યારે પ્રેમ શયનખંડમાં કરે છે અને ઝઘડો જાહેરમાં કરે છે, આનાથી બાળ માનસ પર થતી અસરો. મેં કહ્યું ને કે ડિફરન્સ ઓફ ઓપિનિયન તો બાળકની સામે ન જ આવવા જોઈએ. અને બીજું કે આપણા દેશનું કલ્ચર નથી, કદાચ બરાબર છે, હું સ્વીકારું છું, પણ મા બાપ એકબીજાને સ્પર્શે કે વહાલ કરે એમાં હું નથી માનતી કે ક્યાંય પણ કોઈ છોછ રાખવા જેવો છે. બાળકને એવું સમજાય કે મારા મા બાપ એકબીજાને ચાહે છે તો એની સિક્યોરિટી વધે જ છે. એને હંમેશા એવું લાગે છે કે મને કોઈ તકલીફ નહીં પડે કારણ કે મારા માતા પિતા એકબીજાને ચાહે છે. અને હું માનું છું કે વહાલ કરતાં શીખવવાનું તો આપણે બધાએ જ શીખવું પડે એવું છે કે એક્સપ્રેશન તો બધાને જ અઘરું છે. આપણે બહુ આરામથી એવું કહી દઈએ છીએ કે અક્કલ નથી, આવડતું નથી, સમજ નથી પડતી, આવી છે, ફલાણું છે, અથવા આવા છો તેવા છો, પણ આપણે ક્યારેય બાળકની હાજરીમાં આપણા હસબન્ડને એવું નથી કહેતા કે તમે આવી રીતે વર્ત્યા, મને બહુ ગમ્યું, તારા પપ્પા મારું બહુ ધ્યાન રાખે છે. અને હું માનું છું કે એનાથી જે સિક્યોરિટી બાળકની અંદર જન્મે છે રિલેશનશિપમાં, એ બહુ જ મહત્વની સિક્યોરિટી છે. માય ફાધર પાસ્ડ અવે last year, and they were married for 47 years almost. And my father every anniversary used to go himself get a card and flowers for my mom every year. એટલે સવારે જાતે જઈને દરેક વર્ષે ફૂલ કાર્ડ લઈ આવે, ગિફ્ટ લઈ આવે, વિશ કરે. મારી માની વર્ષગાંઠે અને મારી એ લોકોની એનિવર્સરી.
અને એ કલ્ચરમાં હું મોટી થઈ છું. માય ફાધર મસ્ટ હેવ રિયલી ટોલ્ડ માય મધર મેની ટાઈમ્સ કે તું ન હોત તો આ ઘર અને મારો સંસાર ન નભ્યો હોત. અને હું માનું છું કે આવું કહી શકવું એ જ આઈ લવ યુ છે. ઇન અ વે માણસની હાજરીનો સ્વીકાર, માણસના કોન્ટ્રીબ્યુશનનો સ્વીકાર બહુ મોટી વસ્તુ છે. અને દરેકને અપ્રિસિએશનની આશા હોય છે. ઘરની બાઈને પણ તમે એમ કહો કે ગઈકાલે બહુ સરસ પોતા કરેલા તો એ આજે વધારે સારા કરશે. વાય નોટ વી ઓપન એન્ડ સે કે સરસ થયું છે જમવાનું, આમ સરસ છે, તું સારી લાગે છે. ભૂલ કાઢતા આપણને બધાને બહુ સરસ આવડે છે. ફોલ્ટ ફાઇન્ડિંગ ઇઝ વેરી ઇઝી ટુ અસ. appreciation comes very difficult to us. And I think if we can appreciate, if we can love people,